આપણે ભૂંગળા બટેટા બનાવી. આ ભૂંગળાના અલગ અલગ પ્રકારના ભૂંગળા ને એવું બધું છે અને બટેટા બાફવા મૂકી દીધા છે. આપણે બટેટાની સાયલી ઉતારવાનું ચાલુ છે આ રીતના. એટલે જો આ ભૂંગળા ચાલુ છે, અલગ અલગ ભૂંગળા તેડા એક બે જાતના એવું છે. હાલો જય માતાજી, જય દ્વારકાધીશ. તો આજે હે ને બહાર તો વરસાદ ચાલુ છે એટલે ઘરમાંથી વિડીયોની શરૂઆત કરી. વાડીએ સેવી આપણે અને અત્યારે અમે હે ને બપોરનો જો ભૂંગળા બટેટા બનાવવાનો પ્લાન કર્યો. બટેટા બાફવા મૂક્યા માર મીએ અને જો આમાં છે ભૂંગળા ને એવું બધું. આ ભૂંગળાના અલગ અલગ પ્રકારના ભૂંગળા ને એવું બધું છે અને બટેટા બાફવા મૂકી દીધા છે. જે જો મૂક્યા જ છે એમાં મીઠું નાખવાનું છે, નાખાઈ ગયું મીઠું એટલે હમણાં બટેટા બફાઈ ને પછી હવે એને ફોલવાના ને એવું બધું છે. તો આજ આપણે ભૂંગળા બટેટા ઉપર જ વિડીયો બનાવી નાખવી કીધું, કેમ કે અત્યારે બહાર વરસાદ ચાલુ છે પણ આવે છે અને રહી જાય છે. તો બહાર કાંઈ એટલું બધું જવાય એવું છે નહીં, વધુ આવતો નથી, માપમાં છે, બહુ જાજો બધો આવ્યો નથી. એટલે એ હમણાં જોઈ આપણે વરસાદ નહીં આ હતું જો જે કમ્પ્લીટ થતું જાય આપણે અત્યારે બપોરનું બનાવવાનું. આમાં તો ભાગના પડીકા ને એવું બધું છે. ભાગ ખાવું છે ટાણે હા કાઢ્યા પડીકા ભાગ ખાય એવું છે. આ કુરકુરિયા ને એવું બધું છે, અલગ અલગ પ્રકારનું વેફર ને એવું બધું. તો જો આપણે જોવી કેટલોક વરસાદ ને એવું આવે છે. અહીંયા જો અહીં ચાલુ થઈ ગયો છે વરસાદ, માપે છે. જો થોડા થોડા પાણી હાલ્યા છે આમાં. જો બહાર ઓમ વરસાદ ચાલુ છે પણ માપમાં છે, એટલું અંદર ખાસ વરસાદ છે નહીં બહુ જોરદાર, પણ બહાર જાવી તો પલાળ દે અને પાણી થોડા હાલ્યા છે આમાં. જો એટલો વરસાદ છે એટલે આવે અને પાછો રહી જાય, તો એ ટાઈપનો વરસાદ છે. અને ઢોરને અંદર નિર્ણય નખાઈ ગયું હતું અગાઉ વરસાદ, તો તે પછી ચાલુ થયો છે. તો હાલો હવે જોવી કેટલોક વરસાદ આવે, નકર પછી આપણે ભૂંગળા બટેટા બનાવી એ તો આગળ બતાડવી. તો હવે આપણે હે ને થોડીક વાર નાસ્તો કરી લેવી. જો આ ભૂંગળા આ ભૂંગળા નહીં, એમ તો કુરકુરિયા છે. આ તો ભૂંગળાની તમને તળવાનું હા હતું. અને લાઇટ વહી ગઈ છે અમારે. વાળીની લાઇટ હોય ને વરસાદ આવે ને એટલે લાઇટ તરત વહી જાય. તો પેલા લાઇટ હતી, અત્યારે અંધારું થોડુંક થઈ ગયું છે, લાઇટ વહી ગઈ છે. હાલો ભૂંગળા મસ્ત મજાના કુરકુરિયા, એટલે ભૂંગળા નહીં, જો આ કુરકુરિયા ભૂંગળા ખાવાના છે, ભૂંગળા બટેટા ખાવાના છે. હાલો ઘડીક વાર હે ને થોડીક વાર પછી વિડીયો ચાલુ કરવી. તો હવે જો આપણે બટેટા હે ને બફાઈ ગયા છે એટલે ઉતારી લેવાના. હાલો ઉતારી લ્યો, બટેટા થઈ ગયા કમ્પ્લીટ આપણે. અને વરસાદ પાછો થઈ ગયો છે ચાલુ બહાર, તો એવું છે. પણ હવે આપણે બહાર કાંઈ જોવા જતા નથી, વરસાદ ચાલુ છે. અને અહીંયા બટેટા ભૂંગળા ખાવા છે. જો બટેટું એક શેક કર્યું, બટેટું પેલા હે ને કીધું બફાઈ ગયા છે જો કમ્પ્લીટ, એટલે ઉતારી લીધા છે. અને હવે સાયલું ઉતારવાની. જો સાયલું આમાં ઘાંક ને જો અહીં સાયલું ઉખડવા મળી છે. તો હાલો હવે સાયલું એની જો ઉના છે પણ ગરમે ગરમ હોય ત્યાં જ સાયલું ઉતરે હેરખી એવું છે. ફૂલ બફાઈ ગયા છે, કઈ ઘટે નહીં એવા. જો સાયલું એમને નિહરવા મળી છે. તો હવે જો આપણે બટેટાની સાયલું ઉતારવાનું ચાલુ છે આ રીતના. જો આ રીતના આ કાંક ખોલી વાળ્યા છે અને આ ફોલવાના છે. આ રીતના સાયલું ઉતારવા આવી અને પછી આના જે કટિંગ કરવાનું નાનું નાનું, પછી આપણે બટેટા વઘારવાના છે. તો એવું છે. આપણે બટેટાનું બધું કમ્પ્લીટ થઈ ગયું, પણ એને પેલા કે ભૂંગળા તળી નાખવી. એટલે બટેટા જો રાખી દીધા અને આ નનકા ભૂંગળા, મોટા ભૂંગળા તળાઈ ગયા અને આરો જબલું ભરાતું જાય છે, કેમ કે નક હવાઈ જાય બહાર વરસાદ ચાલુ છે ને. એટલે જો આ ભૂંગળા ચાલુ છે, અલગ અલગ ભૂંગળા તેડા એક બે જાતના એવું છે. પછી કીધું બટેટાની વઘારવી. તો હાલો ફટાફટ ભૂંગળા તળાઈ જાય. તો આપણે ભૂંગળા તળાઈ ગયા. થોડાક આવા અલગ ભૂંગળા તળ્યા છે, એ તો ખાલી ખાવા માટે. આમાં ક્યાંય બટેટા ખવાય નહીં ભેગા. હવે બટેટા વઘારવાના છે. જો હવે વઘાર લેવાનો છે આપણે બટેટાનો. મીઠું ને એવું બધું નાખવાનું ચાલુ છે. હાલો હળદર નખાઈ ગઈ છે. હવે મરચું નખાઈ ગયું, હળદર નાખી અને મીઠું નાખ્યું. તેલ તો આવી ગયેલું જ છે એટલે એ કાંઈ લપ નથી.
ભૂંગળા તળ્યા હતા ને એમાં છે એટલે તેલ આવી ગયેલું હતું અને નાખી દીધા બટેટા. હવે આપણે રાખી દઉં થોડીક વાર ગેસ ઉપર. પાંદડા મારે કેમ કરવા એકાય ત્યાં આવ્યો પાંદડા નાખ્યા લીમડાના એવું છે ના પાડતા તોય થોડીક બાઈ આવી જાય છે એવું છે. મીઠો લીમડો નખાઈ ગયો કમ્પ્લીટ. બટેટાનો વઘાર પણ લેવાઈ ગયો છે અને વરસાદ પણ હવે ચાલુ થઈ ગયો છે. આમ કે ચાલુ જ હતો પણ રહી જાય ને આવે ને એવું થયા કરે છે. અને કેટલોક લીમડો નાખો પછી વધી જાય. આપણને બહુ લીમડો ભાવે નહીં, બાઈશ આવે વધુ પછી લીમડાની. તો બટેટા તો બહુ મસ્ત ના થઈ ગયા છે હંધાય અને હંધું કમ્પ્લીટ થઈ ગયું પણ લાઇટ વહી ગયા એટલે થોડુંક અંધારું છે. તો હવે ખાવાનું છે બપોરા કરવાના ભૂંગળા બટેટાના. આજે આપણે બટેટાની હંધી કમ્પ્લીટ આ ભૂંગળા ખાવાના છે અને ઓલા બટેટા સાથે ખાવાના. જબલું એક ભરાઈ ગયું છે. હવે મેં હંધાઈ જો અત્યારે બેઠા જ છે ઘરમાં જ. આજ વાર વરસાદ ચાલુ છે. હવે હાલો બપોરા કરવા. આપણે બપોરા કરવાનું હવે ચાલુ કરવું છે. A few minutes later. હાલો હવે જો આપણે બટેટા લઈ લીધા છે વાટકામાં અને બપોરા કરવા હંધાઈ બેસી ગયા. હવે કમ્પ્લીટ હંધાઈ તૈયાર કરીને જો અત્યારે તાજા બનાવેલા ભૂંગળા બટેટા. વરસાદ બહાર જોરદાર ચાલુ થઈ ગયો છે પણ અત્યારે લાઇટ વહી ગઈ ને એટલે વધુ અંધારું છે. હંધાઈ બેસી ગયા હવે અત્યારે બપોરા કરવા એમ. તો હાલો તમારે બપોરા કરવા હોય તો અત્યારે જો ભૂંગળા બટેટા છે જોરદાર. વાહ એ ગરમા ગરમ. બહાર જોરદાર વરસાદ ચાલુ છે અને અમે અત્યારે વાડીએ હેવી અને બનાવી નહીં ખાતા ભૂંગળા બટેટા. જો મારું નંદાઈ ખાવા મળ્યા છે જો એવું છે. તો હાલો ખાવા હોય તો આ નંદા ભૂંગળા છે. મોટા ભૂંગળા જે હેઠે છે કે 2 જાતના ભૂંગળા તળી વાળ્યા હતા એવું છે ને વરસાદ ચાલુ છે ને અત્યારે ભૂંગળા બટેટા ખાવાની શું મજા આવે છે. હવે મેં ખાઈ લેવી. ખાઈ પી લીધું છે મિત્રો અને સીધો આવી ગયો આ બાજુ. આમ એટલે અહીંયા વાડીએ જ થયું જો પાછળ દેખાતું હોય છે. બાકી જે તો આમ જોવા આવ્યો ખેતર કોઈ આ બાજુ આપણે કાકા એના ખેતર આ બાજુ ફરતા આવ્યા માર્ગે એટલે રસ્તે કેટલોક વરસાદ છે પણ આ માપે વરસાદ છે. માર્ગમાં ને એમાં ખાડા ને એવું ભરાણું છે. આમ આવ્યો કેટલી વાર પણ થોડે વરસાદ આવ્યો એટલે જો આવા ખાડા ને એવું ભરાણું અને હાથી હાઈકેલ હોય એટલે કાંઈ ખેતરમાં જ બહુ પાણી હાલ્યા નહીં. જોવો આ ખેતરમાં વાહે માંડવી છે આમાં પેલા વાવેલી છે એટલે જાજો ફેર લાગે માંડવીમાં ને એમાં. છત્રી લઈને આવ્યો કેમ કે થોડો વરસાદ આવે છે એ કંઈ દેખાતું હોય કે નહીં આમાં કેમેરામાં ખબર નહીં. અને હવે તરત પાછું વળવાનું કારણ એ કે જે વરસાદ રહી જાય ને તો આપણે ઢોર છે ને આપણા એ હંધાઈને નીણ નાખવી છે એટલે કીધું વરસાદ જો રહી જાય એવું હોય ને આમ કે વાતાવરણમાં તો આવે એવું જ લાગે છે ફરતું. પણ કીધું વરસાદ રહી જાય તો ઢોરને નીણ નાખી દેવી તો એવું છે એટલે આ બધા ચક્કર મારી લઉં કીધું કે અને વરસાદ તો હજી આવે એવું છે પણ તો એવું ઢોરને પછી ખવડાવવું તો પડે ને ટાઈમે. તો એવું છે એટલે હવે પાછું જવું છે વાડીએ જ હાલો કેમ કે અમારે ઢોરને નીણ નાખવાની છે તો અમે ફટાફટ એવું કામ હતું ચાલુ કરી દેવી. જો આપણે આ ઢોરની નીણ કાઢવાની છે આ તાલપત્રીમાં ઢાંકી છે અને જો હવે હે ને આ રીતનું કાંક ટોપી પહેરી માથામાં કુંવળનો જાય અને એક બીજો શર્ટ ઉપર પહેરી લીધો અને જવાનું છે તાલપત્રી અંદર. આપણે જો આમાંથી કુંવળને પાલો ને એવું બધું ભરવાનું છે. તો હવે આમાં અંદર તો હે ને નહીં હરખું આવે નકર આમાં કુંવળને ઉડીને હજી ફોનમાં બોનમાં બહુ ઓલું થાય. જો આ હજી ઉડીને તો આપણે ભરી લેવી તગારા ફટાફટ. A few minutes later. તો મિત્રો આપણે જો નીણ નખાઈ ગઈ છે અંદર ઢોરને જો ગાયું આ બાજુ અંદર બાંધી નાખી દીધી નીણ જો ખાય છે અને આ બાજુ ભેંસું ખાઈએ કેમ કે વરસાદ આવી ગયો ને હમણાં પાછો વરસાદ આવી ગયો એટલે માંડ અંદર ફેરવા ન કાંઈ બહાર બાંધીને નીણ નાખવી પણ પાછું વરસાદનું હરવડું આવી ગયો એટલે અંદર બાંધીને નીણ નાખી દીધી અને પાછો વરસાદ થોડોક હળવો થઈ ગયો છે તો હવે એવું છે એટલે ઢોર કીધું નીણ ખાઈ લે ને વરસાદ નથી તો એટલે નીણ નાખી દીધી અને જો અંજે કેવું વાતાવરણ થઈ ગયું. વરસાદ હજી રહ્યો આમ આવે છે થોડો હવે કેટલોક આવે આગળ જોઈ પાછું હાલતા રહી જાય ને આવી જાય એવું છે. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.